નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડવટ કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલી તેવા ઉદ્દેશ્ય લોકોને પ્રેરિત કરવા હજારો કિલોમીટરની યાત્રા શરૂ કરી. ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર નરેશ ગંવાર તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશમાં દંડવટ કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા ઉપલેટામાં આગમન સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે. યુપીના બરેલીના રહેવાસી અને નરેશ ગંગવાર ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશના રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દંડવત કરતા આવા ધોમધકતા તાપમાં નીકળી રહ્યા હતા. ત્યારે યુપી અને અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત કરતા ઉપલેટા મુકામે પહોંચી આવ્યા છે. ત્યારે દેશહિત માટે જે જ્યોતિ જલાવી છે તેમજ તેમની પત્ની અને તેમનો પુત્ર પણ આ પિતાની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે. કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા અને સત્ય માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યો છે તેને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવેલ તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેખ ધારણ કરીને દંડવત કરતા આશરે 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે. હજુ 12 થી 13,000 કિલોમીટરની યાત્રા અને અંદાજે 10 વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થસ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજારો કિલોમીટર યાત્રા વર્ષો સુધી શરૂ રાખી લોકોને પ્રેરણા આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. आपका नाम? मेरा नाम नरेश गंगवार, जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैन संतोष, जो कि उत्तर प्रदेश में वहीं का मूल निवासी हूँ. आप कहाँ से कहाँ तक जा रहे हैं? देखिए, मेरा यात्रा जो है, मेरा संकल्प है 4 धाम 12 ज्योतिर्लिंग 18 शक्तिपीठ अर्धनारीश्वर वैष्णो माता अमरनाथ मेदिपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवत देते हुए जा रहा हूँ. आप कब निकले थे? मैं 1 मई 2023 का निकला हुआ हूँ. हाँ. और कब तक आपका ये यात्रा पूरा होगा? ये 2035 तक पूरा हो पाएगा. अभी आप कहाँ जा रहे हैं? अभी सोमनाथ द्वारका और नागेश्वर की तरफ जा रहे हैं. और आपका ये जो यात्रा का महत्व क्या है, क्या सिद्ध करके आप निकले? देखिए, मैं हर दर पे जा रहा हूँ, मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदि शक्ति, हमारी मानवता की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और हमारी गौ माता की रक्षा.